હેલો સ્ટુડન્ટ, સાયન્સ એજ્યુકેરની 4 એપ્લિકેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે તે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને સાયન્સ એજ્યુકેટ સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં પણ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. અને સ્ક્રીન પર દેખાતું એક્ઝામ પોર્ટલ www.scienceeducareexam.com પર જઈ અને તમે ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જી, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ્સની પ્રેક્ટિસ એક્ઝામ આપી શકો છો. ઘણી બધી એક્ઝામ ટોપિક વાઇઝ અવેલેબલ છે અને જે તદ્દન ફ્રી છે. અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, ફ્લક્સ, વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા આ 5 ટોપિકના 1988 થી લઈ અને 2019 સુધીના જે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એને સોલ્વ કરીએ છીએ. એને સોલ્વ કરતા પહેલા હું એક બે વસ્તુ તમને જે કહેવા માંગુ છું કે કોઈ પણ ચેપ્ટરનું જ્યારે સોલ્યુશન લઈએ તો મહત્વની વાત હોય છે કે તમને એના પહેલા કોન્સેપ્ટ ખ્યાલ હોવા જોઈએ, બરોબર? કોન્સેપ્ટ ખ્યાલ પછી એની પ્રેક્ટિસ થવી જોઈએ. જે પ્રેક્ટિસ તમે ઘરે કરતા હશો અને સાથે જે એક્ઝામ્સની અંદર 2 વાતો મહત્વની રહેશે. એમાં ફર્સ્ટ એક વસ્તુ છે કે તમારી એક્યુરેસી કમ્પ્લીટ હોવી જોઈએ. એક્યુરેસીના આધારે તમારી જે એક્ઝામ્પલ સાચા પડશે ને એને માર્ક આવતા જશે. બીજી એક વસ્તુ હું તમને ખાસ કહેવા માંગુ છું કે તમે જ્યારે એક્ઝામમાં સોલ્વ કરતા હોય ત્યારે તમારી સ્પીડ બહુ મહત્વની હશે. સ્પીડ જો નહીં, કારણ કે 1 અવરમાં 45 અથવા 40 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય તો એ દરમિયાન તમારી સ્પીડનું મહત્વ રહેશે. તો અહીંયા એક વસ્તુ ધ્યાન આપો, તમને આવડે છે ક્વેશ્ચન એ વધારે મહત્વનો નથી. તમને આવડતું હોય પણ તમે એની પાછળ 4-1 મિનિટ બગાડતા હોય, 5 મિનિટ બગાડીને ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો એ વધારે એના આધારે નીટ એક્ઝામ ક્રેક ના થઈ શકે. તો એ ક્રેક કરવા માટે સ્પીડનું મહત્વ રહેશે. તો હું ખાસ સ્ટુડન્ટને એટલું કહું છું તમે ધીમી ગતિથી એક્ઝામ્પલ ગણવાનું સ્ટોપ કરો. થોડી સ્પીડ, એક્યુરેસી બંને વસ્તુને મેન્ટેન કરતા શીખો, નહીતર રિઝલ્ટમાં અસર દેખાશે. બંને વસ્તુનું ગમે એમ કરીને પ્રેક્ટિસ કરો તો આના આધારે સોલ્વ થશે. અહીંયા આપણે જે ક્વેશ્ચન ગણતા હશું તો એમાં હું પહેલા જ તમને કહું છું હું કોઈ ધીમી ગતિથી એક ક્વેશ્ચન ગણવાનો નથી. મારી સ્પીડ હશે તો એ સ્પીડને તમે પણ ફોલો કરો અને મેન્ટેન કરવાનો ટ્રાય કરજો, જેથી કરીને આગળના ક્વેશ્ચન્સમાં અને અમુક ક્વેશ્ચન હશે એને કોઈ આખું ડિટેલ લખવાની જરૂર હોતી નથી. જેટલી જરૂરિયાત હોય શોર્ટમાં એ મેક્સિમમ શોર્ટ ક્વેશ્ચન ગણવાનો ટ્રાય કરો, કારણ કે એમાં વધારે ડેપ્થમાં તમે અંદર જવા જશો તો એ પ્રમાણે સોલ્યુશન જે રીતના પબ્લિકેશન્સમાં આપ્યા હોય છે એટલા લાંબા સોલ્યુશન ગણવાનો ટ્રાય કરશો તો નીટ કે જીના એક્ઝામ્સ પૂરા થશે નહીં. બને ત્યાં સુધી શોર્ટના આધારે કેલ્ક્યુલેશન કરવાનો ટ્રાય રાખો. સ્પીડ ને એક્યુરેસી બંનેને મેન્ટેન કરો. ટાઈમ મેનેજમેન્ટ બહુ જ મહત્વનું રહેશે. અહીંયા આપણે જે વિદ્યુત ક્ષેત્ર, સ્થિતિમાન અને ફ્લક્સ ની બધા ટોપિક છે એના આધારિત એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ. તો જે શરૂઆતમાં આપણે જોઈએ 19માં પૂછાયેલો ક્વેશ્ચન છે એમાં કહ્યું છે કે બે બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ અને માઇનસ ક્યુ છે. અહીંયા આપણે સમજીએ છીએ કેપિટલ ક્યુ અને માઇનસ ક્યુ છે. નિયત અંતરે મૂકેલા છે આર અંતરે, તો એમની વચ્ચેનું બળ એફ હશે, એની વેલ્યુ હશે કે. કેપિટલ ક્યુ માઇનસ ક્યુ અહીંયા પ્લસ માઇનસ નો ઇગ્નોર કરેલા છે એટલે હું ક્યુ સ્ક્વેર કરી દઉં છું, ડિવાઇડેડ બાય આર સ્ક્વેર હશે. આ એક રિઝલ્ટ આવશે. હવે અહીંયા કહ્યું છે કે એકબીજા એમની વચ્ચે લાગતું બળ એફ છે, તો આ બળ એફ આવી ગયું. હવે 25% વિદ્યુતભાર બી ને આપી દેવામાં આવશે. તો અહીંયા આપણે સમજીએ આમાંથી 25% વિદ્યુતભાર જતો રહે તો આમાં 75% રહેશે. 75% એટલે એને પર્સન્ટેજમાં બાય 100 કરીએ એટલે 3/4 ક્યુ આવશે. તો 3/4 ક્યુ એટલે 0.75 થઈ જશે. ઓકે, એ આમાં જશે તો આમાં ક્યુ તો છે જ અને પ્લસ 1/4 છે. 25% એટલે આપણે 1/4 કહી શકીએ. 1/4 વિદ્યુતભાર આમાંથી આવતા ટ્રાન્સફર કરીએ છીએ એટલે અહીંયાથી જયારે 1/4 એડ થશે પણ અહીંયા માઇનસ ક્યુ છે તો ક્યુ માઇનસ ક્યુ પ્લસ 1/4 ક્યુ, ધેટ મીન્સ પાછો અહીંયા કેટલો આવી જશે 3/4 ક્યુ થશે. તો આનો બી ચાર્જ કેટલો આવ્યો 3/4 ક્યુ, પણ એ નેગેટિવ હશે. આપણે નેગેટિવ પ્લસ માઇનસ ને અવોઇડ કરી શકીએ છીએ અને લખવું હોય તો અહીંયા આપણે લખી દીધું -3/4. તો જે આ બે વચ્ચે લાગતું ફોર્સ છે એ અહીંયા આપણે લખી દઈએ તો F બરાબર F ડેશ જે નવું હશે તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ K 3q/4 અને 3q/4. 3q/4 માઇનસ નિશાની અવોઇડ કરવું જોઈએ, ડિવાઇડેડ બાય અંતર r જ છે એટલે r² રહેશે. ધેટ મીન્સ આન્સરમાં થશે 9/16 અને અહીંયા રહેશે kq²/r². આના બદલે આપણે f કહી શકીએ તો આપણે f ડેશ ઇઝ ઇક્વલ ટુ 9/16 ટાઈમ f મળશે. એ આપણી પાસે બી ઓપ્શન છે.
અહીંયા આપણને કહ્યું છે કે 2r જેટલા અંતરે મૂકેલા બે સમાંતર અનંત રેખીય વિદ્યુતભાર ઘનતા પ્લસ અને માઇનસ લેમ્ડા ધરાવતા તાર છે, બરોબર. અને તો બે વિદ્યુતભારોના મધ્યના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેટલું સમજી લો. અહીંયા આપણને જે હિન્ટ આપી છે વિદ્યુતભાર ઘનતાઓ છે, એકની પ્લસ લેમ્ડા છે, બીજાની માઇનસ લેમ્ડા છે. હવે એના બંને વચ્ચેનું અંતર 2r છે, એટલે આ ડિસ્ટન્સ r થશે, આ ડિસ્ટન્સ પણ r હશે. હવે આના કારણે વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલું? તો હું માનું ત્યાં સુધી આનું વિદ્યુત ક્ષેત્ર જો E1 હોય અથવા E હોય તો આનું માઇનસ છે એટલે પોતાની તરફ ખેંચશે, આનું પણ E જેટલું જ હોય. ધેટ મીન્સ ટોટલ જોવા જઈશું વિદ્યુત ક્ષેત્ર તો બેનો સરવાળો થશે, તો ટોટલ બરાબર 2E જેટલું આવે. હવે અનંત લંબાઈના તારના કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો એ આપણને 2 તો બાજુમાં છે જ, પણ અનંત લંબાઈના તારના કારણે E ની વેલ્યુ કેટલી આવે? તો 2k લેમ્ડા બાય r આવે, 2k લેમ્ડા અપોન r છે. તો અહીંયા પણ આપણે એટલું જ લખવું પડશે, 2k લેમ્ડા અપોન r થશે. બેનો સરવાળો થઈ ગયો છે એટલે 4 થઈ જશે. 4k ના બદલે લખી દઉં છું 1/4 પાઈ એપ્સિલોન 0. લેમ્ડા એમના એમ રહેશે, ડિવાઇડેડ બાય r. આપણા માટે કેપિટલ r આવશે એટલા માટે અહીંયા કેપિટલ r લખી દઉં છું. તો આ એક રિલેશન આવી ગયું. હવે આમાંથી 4 કેન્સલ થઈ જશે તો આપણા માટેનું એક રિલેશન આવશે લેમ્ડા પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. સી ઓપ્શન રાઈટ થશે. આની અંદર કહ્યું છે કે r ત્રિજ્યાના પોલા ગોળામાં નિયમિત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો પોલા ગોળાની અંદર વાત આવશે તો પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બરોબર. હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર છે, આનો ગ્રાફ આપણે ચેક કરીએ તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ ઘટે છે. આપણને યાદ હોવું જોઈએ કોન્સેપ્ટ. તો એના પરથી આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે જશે. અંદરના ભાગમાં જોવા જઈએ તો ક્ષેત્ર 0 હશે અને બહારના ભાગમાં જેમ r વધશે એમ ઘટશે. તો બી ઓપ્શન રાઈટ હશે. હવે અહીંયા કહ્યું છે કે સ્થિર સ્થિતિમાં રહેલ એક ઇલેક્ટ્રોન h ઊંચાઈથી નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં પતન કરે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા વિપરીત થાય પણ તેનું મૂલ્ય સમાન છે. સ્થિર સ્થિતિમાં રહેલ એક પ્રોટોન એ જ અંતરથી વિદ્યુત ક્ષેત્રમાં પતન કરે છે. તો બંનેનો ટૂંકમાં ઇલેક્ટ્રોનના પતનનો સમય પ્રોટોનના પતનના સમયની સરખામણીમાં કેવો હશે. તો અહીંયા હું માનું ત્યાં સુધી આપણે કોન્સેપ્ટ છે એક સમજવાનો ટ્રાય કરીએ. પહેલા તો વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ક્ષેત્ર છે E જેટલું અને એના કારણે ઇલેક્ટ્રોન Q બરાબર E ઇલેક્ટ્રોન કોઈ પણ Q અથવા પ્લસ E લઈએ છીએ. હાલ પૂરતો Q વિદ્યુતભાર રાખું છું. અને આના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થશે એ ઉત્પન્ન થશે પ્રવેગ QE બાય m, જે આપણને ખ્યાલ હશે m બરાબર ma ઉપરથી a બરાબર QE બાય m જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો. આ પ્રવેગના કારણે સમજો એટલું જ અંતરથી સ્થાનાંતરિત થાય છે, એટલે મતલબ કે d ડિસ્ટન્સ કાપતો હોય તો આપણે આ d ડિસ્ટન્સ કાપે છે તો પ્રારંભિક વેગ આનો 0 હશે. તો પ્રારંભિક મુક્ત પતન થાય છે એટલા માટે પ્રારંભિક વેગ 0 છે. તો એ વખતે ટાઈમ શોધવા માટે આપણે ડિસ્ટન્સ d બરાબર કયું સૂત્ર લખીશું? v0t + ½ at². આમાંથી v0 0 છે એટલે લખતો નથી તો d બરાબર ½ a ના બદલે લખી દઉં છું QE બાય m બાય અને ઇન્ટુ t² આવશે. હવે અહીંયા જોવા જઈએ તો આપણે કઈ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ છે જે બદલાતી નથી અને કોના ઉપર ડિપેન્ડ થાય છે. તો આપણે ઇલેક્ટ્રોન ચેન્જ કરીએ છીએ પ્રોટોનના બદલે. તો પ્રોટોન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સરખો છે એટલે q પ્રોટોન q ઇલેક્ટ્રોન પ્લસ ઓર માઇનસ e લખી શકીએ છીએ. એનાથી વધારે કંઈ આવશે નહીં. બંનેના દળ અલગ છે તો આપણે દળ સાથે ખાસ રિલેશન આપવું પડે. વિદ્યુત ક્ષેત્ર તો કોન્સ્ટન્ટ રહેશે, ડિસ્ટન્સ પણ એટલું જ કપાય છે. તો એનો મતલબ t² અને m નું રિલેશન લઈએ તો હું માનું ત્યાં સુધી t² m કોન્સ્ટન્ટ ગણીએ, બાકીનું કોન્સ્ટન્ટ છે. તો એનો મતલબ થયો કે t² proportional to m છે. t² proportional to m. તો હવે આના ઉપરથી તો t proportional to √m થશે. હવે એક વસ્તુ સમજો, ઇલેક્ટ્રોનનું દળ છે me બરાબર 9.1 × 10⁻31 અને પ્રોટોનનું દળ છે 1.67 × 10⁻27. જ્યારે આ બેનો રેશિયો લેવામાં આવશે તમે આગળ જતા ચેક કરશો બંનેના કિંમતમાં t, તો એ ઉપરથી બી જોઈને આપણને ખ્યાલ આવશે કે પ્રોટોનનો સમય વધારે હશે, કારણ કે પ્રોટોન માટે દળ કેવું છે? વધુ છે કે -27 છે ને, એટલે એનું દળ વધુ છે તો એનો સમય વધશે. અને ઇલેક્ટ્રોન માટે દળ ઓછું છે તો એનો સમય બી ઓછો હશે. તો આપણને કહ્યું છે ઇલેક્ટ્રોનના પતનનો સમય પ્રોટોનના પતનની સરખામણીમાં ઘણો ઓછો જોવા મળશે. આ 10 ગણો વધારે કે બધું નહીં આવે, સીધું
ઓછાનો આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી ચેક કરીએ છીએ. સ્પીડ મહત્વની રહેશે એટલે સ્પીડને ધ્યાન આપજો. સ્પીડના આધારે તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થતું જશે, કારણ કે એક્યુરેસી અને સ્પીડ જો નહીં હોય તો ગમે એટલા એક્ઝામ્પલ ગણેલા હશે આગળ જતા નડવાનું છે. તો બંને વસ્તુ પર ખાસ ફોકસ કરવાની જરૂર છે. અહીંયા કહ્યું છે કે સમસમાન વિદ્યુત સ્થિતિમાનનો વિસ્તાર છે, આ ટૂંકમાં સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવે છે. હવે અહીંયા આપણને કહ્યું છે કે તંત્ર A થી B સુધી ગતિ કરે છે. કોઈ વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર A થી B સુધી ગતિ કરે છે. તો A થી B સુધી ગતિ કરે તો પહેલાનું સ્થિતિમાન છે 10 વોલ્ટ, VA બરાબર 10 વોલ્ટ, VB બરાબર થાય છે 40 વોલ્ટ. બધામાં એવી જ કન્ડિશન છે. તો કોઈ પણ વિદ્યુતભાર A થી B ઉપર જાય છે તો થયેલું કાર્ય ગણીએ તો W બરાબર Q ઇન્ટુ VB માઇનસ VA. તો Q તો સમાન છે, VB 40 છે, VA 10 છે. તો અહીંયા હું લખું છું Q 40 ઓછા 10 બરાબર 30 Q જેટલું રિઝલ્ટ મળે. એ દરેક જગ્યાએ કાર્ય સમાન હશે. ગમે એ સ્થિતિમાનના કન્ડિશનમાં કાર્ય માર્ગ પર આધારિત નથી, પ્રારંભિક અંતિમ સ્થાન ઉપર ડિપેન્ડ છે અને એ કોન્સ્ટન્ટ જોવા મળે છે. એટલા માટે ચારેય કિસ્સામાં કાર્ય સમાન રહેશે. અહીંયા આપણને કહ્યું છે કે ધારો કે પ્રોટોન ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર થોડો જુદો જુદો છે. ધારો કે પ્રોટોન પરનો વિદ્યુતભાર -E છે, અહીંયા સમજો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ગણીએ તો E પ્લસ ડેલ્ટા E જેટલો છે, અને પ્રોટોન પરનો ઇલેક્ટ્રોનનો પરનો છે તે -E. તો આપણે જ્યારે કોઈ પણ દ્રવ્યનું બંધારણ બનતું હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના ટોટલ વિદ્યુતભારના આધારે કેલ્ક્યુલેશન કરવામાં આવે. તો આનો ટોટલ વિદ્યુતભાર ગણીએ તો Q બરાબર, તો આ બેનો સરવાળો થશે, અને સરવાળો થાય એટલે E પ્લસ ડેલ્ટા E માઇનસ E બરાબર આપણને ડેલ્ટા E જેટલો મળે. તો એક પરમાણુ પાસે કેટલો વિદ્યુતભાર વધારે છે? ડેલ્ટા E જેટલો વિદ્યુતભાર વધારે છે. હવે એ સિચ્યુએશનમાં એમને કહ્યું છે કે એકબીજાથી d અંતરે રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળ શૂન્ય થાય છે. તો ડેલ્ટા E ના ઘાતનો ક્રમ કેટલો હોય? તો અહીંયા આપણે સમજીએ, આપણને એટલો તો ખ્યાલ આવે છે ડેલ્ટા E રિલેશનમાં એક પાસે વિદ્યુતભાર છે. ટૂંકમાં હાઇડ્રોજન અહીંયા છે, એનો એકનો વિદ્યુતભાર ડેલ્ટા E, બીજાનો વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા E જેટલો છે. હવે આના ઉપરથી અહીંયા આપણે સમજીએ કે હાઇડ્રોજનનું દળ mh છે અને અહીંયા પણ દળ mh છે, ડિસ્ટન્સ d જેટલું આપ્યું છે. તો આપણે આની અંદર પરિણામી બળ ત્યારે જ શૂન્ય થાય જ્યારે બે બળ સરખા થતા હોય. બે બળ સરખા થાય તો ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળને કમ્પેરિઝન કરી શકીએ. તો અહીંયા આપણે લખીએ છીએ Fe બરાબર Fg. હવે Fe બરાબર Fg લખીએ તો Fe ની કિંમત આવશે એ આપણા માટે થશે K ડેલ્ટા E સ્ક્વેર ડિવાઇડેડ બાય d સ્ક્વેર. K ઇન્ટુ ડેલ્ટા E સ્ક્વેર ડિવાઇડેડ બાય d સ્ક્વેર આવશે. જ્યારે આની કિંમત આવશે તો G mh સ્ક્વેર હાઇડ્રોજનનું દળ ડિવાઇડેડ બાય d સ્ક્વેર. હું માનું ત્યાં સુધી d સ્ક્વેર કેન્સલ થઈ જશે તો ડેલ્ટા E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચેક કરીએ તો G mh સ્ક્વેર ડિવાઇડેડ બાય K આવે. હવે આની કિંમત મૂકવાનો ટ્રાય કરીએ અહીંયા, અથવા આને રૂટમાં લઈ લઈએ જેથી આપણને ડેલ્ટા E મળશે. તો ડેલ્ટા E ના ઘાતનો ક્રમ આપણે ચેક કરવો છે તો અહીંયા વેલ્યુ લખવાનો ટ્રાય કરીએ. એક માનું ત્યાં સુધી આ બધી વસ્તુ અત્યારે નીકાળું છું. તો ડેલ્ટા E નો ઘાતનો ક્રમ આવશે તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ રૂટમાં રહેશે. G ની કિંમત 6.67 10⁻⁻11, mh હાઇડ્રોજનની વાત કરી છે 1.67 × 10⁻⁻27 ડિવાઇડેડ બાય K. K થશે 9 ગુણ્યા 10⁹. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે ઘાતનો છે થોડોક ડિફરન્સ રહેશે બધા વચ્ચે, બરોબર? એવા કોઈ નજીક નહીં હોય તો આપણે એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. જે મોટા છે એને 10 ના સ્વરૂપમાં લઈ લઈએ તો એ કન્ડિશનમાં અહીંયા આપણને ખ્યાલ આવશે. આ 6.67 × 1.67 ની આસપાસ ગુણીશું તો એ 10 ના સ્વરૂપમાં જ આવશે. તો નિયરર ટુ આપણે ચેક કરીએ તો ઉપર 10 લખી દઉં છું, અને આ બેના સરવાળો કરીશું તો ગુણ્યા 10⁻38 થઈ જશે, બરોબર? અને નીચે આવશે તો અહીંયા નીચે 10 થઈ જશે, 9 નું નિયરર કરી નાખીએ, અને આ એ 9 ઘાત છે, બરોબર? ટોટલ થઈને 10 થઈ જશે, બરોબર? અથવા તો એક 10 આપણે કેન્સલ કરી નાખીએ. તો આમાંથી જ્યારે આપણે નિયરર ટુ કરી તો અહીંયા લખીશું 10⁻47. 47 નિયરર ટુ 46 ની આસપાસ ગણી શકીએ તો આપણા માટે 10⁻23 ઘાત જેટલો જવાબ મળે, જે આપણા માટે એ ઓપ્શન છે. સમજ રાખજો, કોઈ પરફેક્ટ કેલ્ક્યુલેશન ના હોય, સ્પીડ અને એક્યુરેસી સાથે બંને જરૂર પડશે. અહીંયા
ઓકે, આ ક્વેશ્ચનમાં કહ્યું છે બે સમાન વિદ્યુતભારિત ગોળાઓ L લંબાઈની દર રહિત દોરી વડે સમાન બિંદુથી લટકાયેલા છે. અપાકર્ષણના કારણે d અંતરે રહેલા છે. વિદ્યુતભારો અચળ દરથી લીક થાય છે. v જેટલા વેગથી એકબીજાની નજીક આવે છે. બંને ગોળાના અંતર સાથેનું રિલેશન કયું હશે? મેં તમને આ જે આપણે નોટ્સ જે હિન્ટ G-NEET નું લેક્ચર લીધું હતું એની અંદર આ ક્વેશ્ચન ગણાયેલો છે, છતાં અહીંયા બતાવી દઉં છું કઈ રીતે હશે. તો સમજો અહીંયા આપણને આ જે ડિસ્ટન્સ છે આ રીતની કન્ડિશન આપી છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ હું x ધારી લઉં છું, બરોબર. આ દોરીની લેન્થ l છે, આ એંગલ થીટા છે. તો આપણે તમને ખ્યાલ હશે કે અહીંયા વજન બળ mg લાગે, અહીંયા વિદ્યુત બળ Fe લાગે. બંને વિદ્યુત ગોળા ઉપર q જેટલો વિદ્યુત ભાર હોય ત્યારે તો આપણે સીધું જ રિલેશન લખીશ tan θ બરાબર Fe ભાગ્યા mg. Fe ભાગ્યા mg. હવે Fe ની કિંમત છે તો tan θ નિયર ટુ sin θ બી લખી શકીએ છીએ. તો tan θ નિયર ટુ sin θ લખીએ તો tan θ બરાબર અહીંયા નિયર ટુ sin θ કરી લઉં છું. તો આપણે કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો sin θ બરાબર કેટલા થશે? સામેની બાજુ એટલે x/2 થાય, x/2 લેન્થ થશે l, તો આપણે l લખી દીધું ઇઝ ઇક્વલ ટુ Fe ની કિંમત Fe થશે કે q² ડિવાઇડેડ બાય x², કારણ કે આ બે વચ્ચેનું ડિવાઇડેડ બાય mg તો છે જ, એટલા માટે mg લખ્યું છે. ઓકે, આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આની સીધા રિલેશનમાં આપણે એક કામ કરીએ તો q² પ્રપોઝનલ ટુ x³ થાય. આના ઉપરથી જોઈએ તો q² પ્રપોઝનલ ટુ x³ મળે છે. તો q પ્રપોઝનલ ટુ કેટલા થશે? x⁵3/2. હવે અહીંયા સમજીએ વિદ્યુતભાર લીક થાય છે અચળ દરથી. તો વિદ્યુતભારનો બદલાવાનો દર એટલે એનું વિકલન કરવું પડશે સમયની સાપેક્ષે. વિકલન કરું તો અહીંયા dq/dt અહીંયા લખું છું dq/dt પ્રપોઝનલ ટુ, પ્રપોઝનલ એમના એમ રાખી દઉં છું, અને x⁵3/2 તો એનું વિકલન કરું તો 3/2 બહાર આવી જશે અને x⁵3/2 -1 એટલે કે 1/2 થઈ જશે વિકલનમાં, અને બાજુમાં રહેશે dx/dt. મેથડ સમજો. અહીંયા શું કર્યું છે? આ જે રિલેશન હતું dq/dt આનું વિકલન કર્યું, આનું વિકલન આપણે કરવું પડશે t ની સાપેક્ષ. તો 3/2 આગળ આવી જશે, x નું -1 થશે એટલે 1/2 રહેશે અને dx/dt રહેશે. ઓકે, આ અચળ છે. અહીંયા કહ્યું છે કે અચળ દરથી લીક થાય છે, એનો મતલબ આ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ હોય તો dq/dt એમના એમ રાખી દઉં છું. પ્રપોઝનલ ટુ અહીંયા 3/2 એવોઇડ કરવા હોય તો કરી શકીએ છીએ, લખવા હોય તો લખી દો, એનાથી કોઈ ફરક નહીં પડે, અચળ છે એટલે. તો x⁻1/2 આવશે, બાજુમાં dx/dt ના બદલે v લખી શકીએ છીએ. હવે આ સ્ટેપ થાય તો આ ના બે અચળ છે અને આ બેનું સીધું રિલેશન લખીએ તો x⁻1/2 * v ઇઝ ઇક્વલ ટુ કોઈ કોન્સ્ટન્ટ લઈ શકીએ છીએ. હવે આપણે જે રિલેશન જોવો છે v નું જોવો છે તો v પ્રપોઝનલ ટુ c ડિવાઇડેડ બાય x⁻1/2. તો v પ્રપોઝનલ ટુ x⁻−1/2 આવે, જે આપણા માટે એ આન્સર થશે. મેથડની સમજ રાખજો. દાખલાઓ મોટા હોય પણ છતાં બી આપણે એની સ્પીડ ને એક્યુરેસી ને મેન્ટેન કરવી પડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે આમાં કહ્યું છે ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ E બરાબર AR મુજબ બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર AR મુજબ બદલાય છે. એ હવે કહ્યું છે વિદ્યુતભાર ધરાવતો એ ત્રિજ્યાનો ગોળો છે, કેન્દ્ર પર ઉગમ બિંદુ આવેલ છે. તો નીચેનામાંથી કયા સૂત્ર વડે આપી શકાય છે? ઓકે, અહીંયા આઈ થિંક ઇક્વેશન ને એવોઇડ કર્યું છે એટલે આપણે અત્યારે હાલ રહેવા દઈએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે R ત્રિજ્યા અને Q જેટલો વિદ્યુતભાર ધરાવતા વાહક ગોળા માટે કેન્દ્ર પાસે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા સમજો R ત્રિજ્યાનો વાહક ગોળો છે. અહીંયા શબ્દ આજ મહત્વનો છે, વિદ્યુત વાહક ગોળા માટે, બરોબર. હવે વાહક ગોળો હોય જ્યારે એના ઉપર વિદ્યુતભાર મૂકી દો એટલે બધો ક્યાં આવી જશે? સપાટી ઉપર આવે, કવચની જેમ વર્તે. હવે કવચની જેમ વર્તે તો એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર, પહેલા શું માંગ્યું? સ્થિતિમાન. તો હું ક્ષેત્રની વાત કરીશ પહેલા. તો ક્ષેત્ર 0 હશે તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું અને સ્થિતિમાન અચળ હશે. કોના જેટલું? સપાટી ઉપર જેટલું. તો સ્થિતિમાનની કિંમત આવશે kq/r અને ક્ષેત્ર હશે અચળ. તો આપણા માટે ઓપ્શન થશે પહેલું સ્થિતિમાન માંગ્યું છે તો kq/r આવશે અને ક્ષેત્ર છે 0 થશે. હવે આ પેટર્નમાં આપણને કહ્યું છે કે સમસ્થિતિ આ એક સ્થિતિમાન છે v બરાબર 6x - 8xy - 8y + 6yz. આમાં કહ્યું છે કે v વોલ્ટ છે અને xyz મીટરમાં છે. 1 પોઈન્ટ પર 2 કુલમના વિદ્યુતભાર વડે
બળ કેટલું. પહેલા આપણે બળ શોધવા માટે એક સમજો, આ જ્યારે આપ્યું હોય તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે ફાઇન્ડ કરી શકીએ. અને વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે પહેલા Ex, Ey, Ez એમ અલગ અલગ ઘટક શોધીશું. તો Ex બરાબર માઇનસ પાર્શિયલ વિકલન થશે dv બાય, હું d જ લખીશ, પાર્શિયલ વિકલન, તમને કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરવા માંગતો, ફક્ત એટલું જ કહું પાર્શિયલ વિકલન થાય તો x નું v ની સાપેક્ષ થાય તો yz અચળ હશે. તો એ કન્ડિશનમાં આપણે આખું સ્ટેપ નથી લખતો અહીંયા. હવે આનું x ની સાપેક્ષ વિકલન કરવું આખા સ્ટેપમાં. તો અહીંયા x છે તો અહીંયા x નું વિકલન 1 થઈ જશે એટલે અહીંયા 6 આવશે. અહીંયા x છે તો -8, x નું 1 થઈ જશે, y એમના એમ રહેશે. તો -8 * y. આ બેમાં x નથી તો એનું અચળ છે એમ ગણી એનું વિકલન 0 કરી દીધું છે. બરોબર. એવી જ રીતે Ey લખું છું. અને આમાં આપણે એક કામ કરીએ, 1 1 1 પોઈન્ટ છે તો આપણી પાસે એની યામ પણ લખતા જઈએ છે. 1 1 1 પોઈન્ટ છે તો આ x, y અને z ત્રણેય 1 1 છે. તો આપણે આની અંદર કિંમત મૂકતા જઈએ તો Ex નું રિઝલ્ટ મળતું જશે. તો Ex બરાબર 6 - 8, y ના બદલે 1 લખીશું, ધેટ મીન્સ -2 Ex મળી ગયું. એવી જ રીતે Ey શોધીશું. Ey બરાબર માઇનસ પાર્શિયલ વિકલન આવશે y માં સાપેક્ષ v માઇનસ dv બાય dy. હવે y ની સાપેક્ષ વિકલન કરીએ તો x ને z અચળ રાખી દઈએ તો માઇનસ, અહીંયા x છે એનું 0 થઈ જશે એટલે લખતો નથી, માઇનસ 8x રહેશે, y નું 1 થશે, અહીંયા -8 y નું 1 થઈ ગયું, માઇનસ આ પ્લસ છે 6 y નું 1 થશે, z એમના એમ રહેશે. આટલું સ્ટેપ આવશે. આમાં x y z 1 1 1 મૂકો, 1 1 મૂકીએ તો અહીંયા થશે -12 છે, -8 થશે, x ના બદલે 1 લખીશું, અહીંયા -8 થશે અને પ્લસ અહીંયા 6 z x ના બદલે 1. તો આ થશે 16, -16 પ્લસ 6 એટલે -10 આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ધેટ મીન્સ +10 આવે. તો આપણા માટે Ey કેટલું આવી ગયું છે? +10. Ez ની વાત કરીએ છીએ. Ez બરાબર સેમ કન્ડિશનમાં માઇનસ dv બાય dz. કિંમત મૂકતા જઈએ, માઇનસ આગળ છે, હવે v નું આનું z ની સાપેક્ષ, તો આ બે તો z છે જ નહીં, આમાંય z છે નહીં, ફક્ત આમાં છે તો આના જ રહેશે, +6y રહેશે અને y ના બદલે આપણે 1 લખી દઈએ તો +6 જેટલું રિઝલ્ટ આવશે. ઓકે. હવે આપણને આટલું સમજ આવતી હોય તો આપણું E કેટલું થશે વિદ્યુત ક્ષેત્ર? તો E બરાબર EXi કેરેટ, EYJ કેરેટ, EZK કેરેટ. અથવા પછી પરિણામી E નું મૂલ્ય જ જોવો છે અને મૂલ્ય જોઈતું હોય તો આપણે કેટલું લખીશું? √ax² + EY² + EZ². ઓકે. તો EX છે કેટલા? -2 નો વર્ગ, EY છે 10 નો વર્ગ અને આ થશે 6 નો વર્ગ. ધેટ મીન્સ અહીંયા જોઈશું તો આ 4 થશે, આ 36 થશે, 36 ને 4 40 થશે અને આ 100 થશે. એનો મતલબ થાય √140 થયા. બરોબર. હવે આપણને આનું રિઝલ્ટ આપણી પાસે અત્યારે હાલ પૂરતું ઈ રહેવા દઈએ છીએ અને આપણી પાસે બળનું મૂલ્ય જોઈતું હોય તો Q બરાબર, અહીંયા સમજીએ, Q બરાબર 2 કુલમ છે. Q બરાબર 2 કુલમ હોય તો જે બળની વાત આવશે તો F બરાબર Q * E વડે લખી શકીએ છીએ. ઓકે. તો Q તો આપણે એક કામ કરીએ 2 લખીએ છીએ અને E જે છે એ √140 લખીશું. જ્યારે આની અંદર કિંમત મૂકીએ તો F બરાબર Q ની કિંમત 2 લખીશું અને E થશે √140. હવે 140 એટલે અહીંયા હું લખી શકું 4 × 35. તો જ્યારે 12 આવશે એટલે 2 થઈ જશે, 2 × 2 4 થશે, 4√35 એનો જવાબ મળશે. ઓકે. અહીંયા આપણને કહ્યું છે કે v બરાબર 4x². તો 102 પાસે એટલે કે 102 x y અને z વિદ્યુત ક્ષેત્ર કેટલું? અહીંયા એક સમજ રાખજો, Ex બરાબર કેટલા? માઇનસ પાર્શિયલી dv બાય dx. તો માઇનસ રાખીએ છીએ, v ના બદલે 4x² લખી દઉં છું તો -d બાય dx * 4x². આનું જ્યારે વિકલન કરીએ તો Ex બરાબર કેટલા આવશે? -4 દુ 8 થઈ જશે, 8x આવે. હવે આપણે x કેટલા લખવાના છે? 1 લખીશું. હવે x 1 લખીએ તો -8 આવી ગયો. તો પરિણામી E બાર ચેક કરીએ તો E બાર બરાબર EXi કેપ. હું અહીંયા yz કેમ નહીં લેતો? કારણ કે છેદ નહીં ઘટકમાં x જ છે, yz તો ઓલરેડી 0 થવાના છે એટલે E બાર બરાબર EXi કેપ, ધેટ મીન્સ -8i કેપ આવે. બાકી પછી તમે સમજી શકો છો મૂલ્ય છે 8 અને ઋણ x દિશામાં
8 ની વેલ્યુ છે કે અહીંયા આપણને કહ્યું છે કે 4 વિદ્યુત ભારો છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ 2q પ્લસ 2q ચોરસના દરેક ખૂણા ઉપર મૂક્યા છે. અહીંયા આપણે ધારી લઈએ છીએ અહીંયા q છે માઇનસ છે, અહીંયા પ્લસ કેપિટલ Q, માઇનસ Q, અહીંયા 2q અને અહીંયા 2 કેપિટલ Q દરેક ખૂણા પર મૂકેલો છે. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન 0 થાય છે. તો આ ડિસ્ટન્સ નું r ધારી લઈએ, આપણે કોઈ મૂલ્ય શોધવાની જરૂર નથી, બધું ડિસ્ટન્સ r ધારી લીધું છે. બરોબર. કેન્દ્ર પર સ્થિતિમાન 0 થાય. કેન્દ્ર પર સ્થિતિમાન થાય કેટલું એ પહેલા ચેક કરી લઈએ. તો v બરાબર આ માઇનસ q ના કારણે કેટલું, તો માઇનસ kq બાય r, આના કારણે માઇનસ k સ્મોલ q બાય r, આના કારણે પ્લસ k 2kq બાય r, આના કારણે પ્લસ 2kq કેપિટલ Q બાય r. ઓકે, અને એના બરાબર 0 છે. તો સરવાળો કરતો બધાનો, સરવાળો કરશો એટલે આપણને કેટલું આવશે, kq બાય r પ્લસ k સ્મોલ q બાય r ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી k બાય r 0 સાથે કેન્સલ કરી દો તો q પ્લસ સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ 0. તો q બરાબર કેટલા આવે, માઇનસ q. આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરીએ, 1 અને 3 સેન્ટીમીટર. તો અહીંયા આપણને r1 બરાબર 1 આપ્યા છે, r2 બરાબર 3 સેન્ટીમીટર છે. માઇનસમાં આના ઉપરનો -1 × 10⁻² કુલમ છે, આનો 5 × 10⁻² કુલમ છે. તો આટલો વિદ્યુતભાર છે. વાહક તાર વડે જોડવામાં આવે, મેં તમને પહેલા જ કહેલું હતું, વાહક તાર વડે જ્યારે જોડવામાં આવશે તો એ સિચ્યુએશનમાં દરેક ગોળા પરનો પહેલા કુલ વિદ્યુતભાર શોધી કાઢવાનો. કુલ વિદ્યુતભાર એટલે બેનો સરવાળો થશે, એ થશે 4 × 10⁻². બેનો સરવાળો કરીશું એટલે આપણને 4 × 10⁻² મળશે. તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર આપણે કોના ફક્ત માંગ્યો છે, મોટા ગોળા પરનો. તો મોટા ગોળાનો Q1 ગણીએ તો એનો વિદ્યુતભાર આવશે, મેં તમને સૂત્ર લખાવ્યું હતું, QR1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. મેથડથી સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકાય છે, બાકી લાંબી ગણતરીમાં જવાની જરૂર નથી. Q ના બદલે લખી દેશો 4 × 10⁻². ઓકે, મોટા ગોળાની ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર, ભલે એમના એમ રાખો. અને ટોટલ અહીંયા R1 પ્લસ R2, તો બેનો સરવાળો 3 + 1 4 થશે. તો આ કેન્સલ થઈ જશે, તો આપણને સીધું 3 × 10⁻² જવાબ આવશે. ઓકે, હવે એના પછી અહીંયા ક્વેશ્ચન બતાવ્યો છે કે P ડાયપોલ મોમેન્ટ ધરાવતા અને E વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે એક ડાયપોલને. હવે એનો થીટા કોણ બનાવે છે, થીટા 90 થાય છે ત્યારે સ્થિતિ ઉર્જા 0 થાય છે. ટોર્ક અને સ્થિતિ ઉર્જાના મૂલ્ય કેટલા હશે? તો અહીંયા સમજો, ટોર્કનું મૂલ્ય આપણને ખ્યાલ હોય, PE sin θ હશે, અને સ્થિતિ ઉર્જા છે એનું -PE cos θ. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2L લંબાઈ છે અને એના ઉપર અહીંયા વિદ્યુતભાર મૂકેલા છે. તો એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું, જો આ લંબાઈ 2L હોય, આ 2L હશે, આ L છે, આ પણ L થશે. તો તમને અંદાજ આવી જવો છે ભૂમિતિ ઉપરથી, આ √5L ડિસ્ટન્સ આવશે. આ કેટલું થાય, √5L ડિસ્ટન્સ આવે. હવે અહીંયા ચેક કરીએ તો સ્થિતિમાન V બરાબર આના કારણે પ્લસ kq બાય L, આના કારણે પ્લસ kq L, બે ભેગા થઈને કેટલા આવશે, 2kq બાય L. આના કારણે માઇનસ kq બાય √5L, પણ આના કારણે એટલું જ આવે છે એટલે આપણે 2 લખી દઈએ. 2kq બાય L નું કોમન કાઢીએ, 2 k ના બદલે લખું છું 1/4πε0 q બાય L કોમન કાઢીએ, અહીંયા 1 - 1/√5L. આનું ત્યાં સુધી આપણી પાસે આ આન્સર થઈ જશે. નેક્સ્ટ સમજીએ કે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે, એના વડે Q વિદ્યુતભાર ઘેરાયેલો છે. આ ગાઉસિયન પૃષ્ઠ છે, એના Q વિદ્યુતભાર ઘેરાયેલો છે. સપાટી બમણી કરી દેવામાં આવે તો ફરક શું પડશે? NCERT નો ક્વેશ્ચન છે. જ્યારે આ Q વિદ્યુતભાર ઘેરાયેલો હોય ત્યારે ફ્લક્સ કેટલું, Q/ε0. બહાર નીકળ, બીજો ડબલ સપાટી કરી દઈએ તો ફ્લક્સ એટલું જ રહે, કારણ ઘેરાયેલો વિદ્યુતભાર કોન્સ્ટન્ટ છે, એટલે કોઈ ચેન્જીસ આવશે નહીં, ફ્લક્સ સમાન રહેશે. અહીંયા આપણને કહ્યું છે કે 3 સમાન વિદ્યુતભાર સમદ્વિબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ પર મૂકેલા છે. અહીંયા આપણે ધારીએ સમદ્વિબાજુ આ રીતનો લઈ લઈએ છીએ, અહીંયા Q છે, અહીંયા Q છે, અહીંયા પણ Q છે. ઓકે, હવે એ આના નામ આપી દઈએ છીએ. તો આ A કહીએ છીએ,
આ બી છે ને સી છે. ડીસી નું મધ્યબિંદુ ડી છે અને આનું ઈ છે. કોઈ એક વિદ્યુત ભાર ને પહેલા ક્યુ અહીંયા પડ્યો હતો, પછી ત્યાંથી એને અહીંયા લઈ જવાનું ઈ ઉપર. આપણે એક કામ કરી, બીજી આકૃતિ સાઈડમાં ડ્રો કરી દઉં, તમને સમજ આવે એ ટાઈપે. તો અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા ક્યુ ચાર્જ છે, પછી ક્યુ અહીંયા પડ્યો હોય તો સ્થિતિ કરવું પડતું કાર્ય કેટલું. બંધારણ શરતના જો સ્થિતિ ઉર્જા એના ઉપર ડિપેન્ડ થાય છે. તો અહીંયા તમે સમજશો તો આ કન્ડિશનમાં જે સ્થિતિ ઉર્જા આની પાસે હશે તો આ કન્ડિશનમાં એની પાસે સ્થિતિ ઉર્જા એટલી જ રહેવાની, કારણ બંધારણ સરખા જેવું છે. તો એનો મતલબ સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ કેટલો થયો? 0 થયો. કાર્ય કેટલું હશે? 0 હશે. સિમ્પલ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, ગણતરીમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. હવે આપણને કહ્યું છે V બરાબર આ સ્ટેપ આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. ઓકે, અહીંયા ચેક કરીએ હવે આની કેલ્ક્યુલેશન ને. તો V આપણને આપ્યો છે -x2y -xz³ +4. પહેલા ex કરીએ, માઇનસ પાર્શિયલી વિકલન dv/dx. x ની સાપેક્ષ કરું છું તો માઇનસ નિશાની આગળ હશે, કૌંસમાં -x² નું વિકલન 2x, તો -2x અને y રહેશે. z નું x નું વિકલન 1 થશે તો -z³ રહેશે. ઓકે, આમાંથી માઇનસ અંદર એન્ટર કરી દો તો આપણા માટે રિઝલ્ટ થશે 2xy +z³. જે ex છે એટલે i કેરેટ સાથે આવે. સિમ્પલ એક જ સમજો તો ખ્યાલ આવી જાય. આજ બની ગયું, બાકી બધામાં એવું કોઈ સેટઅપ થતું નથી. એવી રીતે જરૂર પડે તો ey શોધી કાઢો, ચેકિંગ કરી લેજો, ez શોધજો, રિઝલ્ટ તો એના જ આવવાનું છે. તો એ કન્ડિશનમાં તમને આ આન્સર મળી જશે. સ્પીડ માટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. જેટલું બને એટલું પ્રોપર એક્યુરેસી સાથે આપણે કેલ્ક્યુલેશન લેવાની છે. અહીંયા આપણને કહ્યું છે 3 કવચ છે, ABC. A, B અને C અને ત્રિજ્યા છે. આની ઘનતા સિગ્મા, એકની સિગ્મા માઇનસ સિગ્મા, બીજાની પ્લસ સિગ્મા છે. આ સિચ્યુએશન આપી છે. ત્રણેય કવચ પરના સ્થિતિમાન, A ઉપરનું VA, આના ઉપરનું VB અને આ ઉપરનું VC. મેં તમને કવચ પરના સ્થિતિમાન શોધતા શીખવાડ્યા છે. એ મેથડ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે કવચનું સ્થિતિમાન અંદર કેટલું થશે? અંદર અને સપાટી પર. તો σ/ε0 × કેપિટલ R થાય, જે આપણને યાદ હોવું જોઈએ. અને બહાર કેટલું થશે? તો σ/ε0 કેપિટલ R² ડિવાઇડેડ બાય સ્મોલ r. આટલું આપણને રિઝલ્ટ મળતું હતું, જે યાદ હોવું જોઈએ. હવે A, B, C ત્રણે પાસે સ્થિતિમાન બનાવીએ. તો A પાસે અહીંયા ચેક કરીએ છીએ તો A પાસે VA હશે. VA ની કિંમત પહેલા આના જ કારણે તો એની સપાટી ઉપર છે, એટલે σ/ε0 × R આવશે, પણ એની ત્રિજ્યા છે A, એ લખ્યું છે. આનું થશે -σ/ε0, એની અંદર છે, અંદર હોય એટલે એ જ આવશે, તો એની ત્રિજ્યા છે B. તો -σ/ε0 × B. આની અંદર છે તો આના માટે લખીશું +σ/ε0, એની ત્રિજ્યા છે C. બધા સૂત્ર ઉપરથી આવે. B નું સ્થિતિમાન VB બરાબર ચેક કરીએ તો આ રિલેશનમાં B પોઈન્ટ પર સ્થિતિમાન આવશે. તો B પોઈન્ટ પર સ્થિતિમાન, તો આના કારણે પહેલા A ના કારણે, તો બહારની તરફ થયું, A થી બહાર છે તો આ સૂત્ર આવશે σ/ε0, A ની ત્રિજ્યા A² ડિવાઇડેડ બાય સ્મોલ r. કેટલા અંતરે છે? B ઉપર. પછી અહીંયા આના ઉપર તો આની સપાટી ઉપર તો આના જેટલું જ, તો σ/ε0 × B. C ઉપર તો C માં અંદર છે તો એનું પણ એટલું જ આવશે, +σ/ε0 × C. હવે એક કામ કરીએ, VC ની વાત કરું છું, C પોઈન્ટ નું પોટેન્શિયલ. તો C પોઈન્ટ નું પોટેન્શિયલ તો બંનેની બહાર છે, તો આના માટે લખું છું σ/ε0 × A² ડિવાઇડેડ બાય C આવે, કારણ કે આની R² બાય સ્મોલ r છે, તો આની ત્રિજ્યા A² ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ C છે. આના માટે લખું છું -σ/ε0, આની ત્રિજ્યા છે B² ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ C, અને ત્રીજાના તો સપાટી ઉપર. આનું તો હવે σ/ε0 × C. એક રિઝલ્ટ આપ્યું છે C બરાબર A + B. C બરાબર A + B છે, તો અહીંયા σ/ε0 × C બહાર કાઢી નાખીએ, અથવા C એમના એમ રહેવા દઈએ છીએ, તો અહીંયા થશે A² - B², અને અહીંયા C છે, બરોબર. હવે પ્લસ σ/ε0 રહે, તો A² - B² એટલે A - B, A + B થાય.
સિગ્મા બાય એપ્સાઇલોન 0 a માઇનસ b a પ્લસ b નીચે c ની કિંમત a પ્લસ b છે પ્લસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 a પ્લસ b કેન્સલ થઈ જશે. થોડુંક વધારે આપણે લખવું પડશે તો હું માનું ત્યાં સુધી હવે આને અત્યારે હાલ હટાવું છું. સમજ રાખજો. આના બદલે VC બરાબર લખું તો VC બરાબર ચેક કરીએ તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ a સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ a માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ b સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ પ્લસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ c. તો આ તો a અને c સરખા છે. a અને c સરખા હશે તો અને b અલગ છે તો આપણે માટે ક્યાંક ઓપ્શન થતો હોય a અને c સરખા છે b અલગ જો. અહીંયા આપણને કહ્યું છે પ્લસ q અને માઇનસ q ચાર્જ છે. પ્લસ q માઇનસ q ચાર્જ છે. એનો ડાયપોલ આપ્યો છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ 2l છે. ધેટ મીન્સ આ ડિસ્ટન્સ l થશે આ l થશે. હવે અહીંયા કહ્યું છે કે a ટૂંકમાં a અને b ઉપર મૂકેલા છે. c એનું બેનું મધ્ય બિંદુ છે. પ્લસ q વિદ્યુતભારને CRD ઉપર લઈ જવામાં આવશે તો કરવું પડતું કાર્ય કેટલું. ધેટ મીન્સ પ્લસ q વિદ્યુતભાર પહેલા અહીંયા હતું. પહેલા અહીંયા હોય તો આના સમજો એક કન્ડિશન આપણી પાસે આ સિચ્યુએશન આવશે તો એક વખત q અહીંયા છે માઇનસ q અહીંયા છે સોરી q અહીંયા છે માઇનસ q આ પોઝિશન પર છે. આ ડિસ્ટન્સ l છે આ ડિસ્ટન્સ l છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ચેક કરીએ તો u બરાબર આ બેના કારણે k સ્મોલ q કેપિટલ q ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ l. આના કારણે માઇનસ k કેપિટલ q સ્મોલ q ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ l થશે. આ બેના કારણે તો આપણે જોઈએ તો સોરી અહીંયા સ્મોલ q છે તો આ બેના કારણે આવશે માઇનસ k q સ્ક્વેર ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ 2l. આ બે 0 થઈ જશે તો u બરાબર થશે માઇનસ k q સ્ક્વેર બાય 2l. આ ઇનિશિયલ ઉર્જા છે. પહેલા કણ અહીંયા હતું પછી એ જાય છે d ઉપર. d ઉપર જાય તો આપણી પોઝિશન કઈ બનશે એ ચેક કરીએ તો એ અહીંયા આવી જશે કેપિટલ q એ વખતે. તો આપણી પોઝિશન અહીંયા લખું છું સોરી અહીંયા ડ્રો કરી લઉં છું. અહીં q છે 2l ડિસ્ટન્સ પર માઇનસ q છે અને એનાથી આગળ જોઈએ તો l ડિસ્ટન્સ પર ફરીથી આમ ફરીને આવશે એટલે l ડિસ્ટન્સ પર કેપિટલ q છે. તો આની ઉર્જા કેટલી થશે તો ઉર્જા ચેક કરવી હોય તો u બરાબર અહીંયા સમજીએ તો k આ બેની q ઇન્ટુ q એટલે માઇનસ q સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ 2l અને આની ઉર્જા તો માઇનસ k q કેપિટલ q બાય l રહેશે. આની ઉર્જા તો પ્લસ k સ્મોલ q કેપિટલ q ડિવાઇડેડ બાય 3l. હવે આ ફાઇનલ એનર્જી થઈ બરોબર. આ u ઇનિશિયલ u ફાઇનલ. તો હું માનું ત્યાં સુધી આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો જ્યારે આપણે કાર્ય શોધવું હોય અથવા તો સીધું લખું છું ડેલ્ટા u એટલે કે u ફાઇનલ માઇનસ u ઇનિશિયલ એ જ આપણા માટે કરવું પડતું કાર્ય હશે. u ફાઇનલ આ સ્ટેપ છે u ઇનિશિયલ આ સ્ટેપ છે બંનેમાં આ સ્ટેપ સરખું છે એટલે જ્યારે u ફાઇનલ માઇનસ u ઇનિશિયલ કરશું ત્યાં નીકળી જશે રહેશે આટલું બરોબર. તો આ વેલ્યુ લખી દઉં છું તો આમાંથી માઇનસ k q બાય સ્મોલ q કેપિટલ q બાય l અને અહીંયા રહેશે પ્લસમાં k કેપિટલ સ્મોલ q કેપિટલ q બાય 3l. હવે આમાંથી તમે જ્યારે બહાર કાઢશો k કેપિટલ q સ્મોલ q બાય l તો એ વખતે જે રિઝલ્ટ રહેશે અહીંયા આપણે ચેક કરી લઈએ. ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ માઇનસ અથવા તો k સ્મોલ q કેપિટલ q બાય l કોમન કાઢીએ છીએ તો -1 અને +1/3 રહેશે. ધેટ મીન્સ આનો આપણે આન્સર ચેક કરીશું k ના બદલે લખી દઉં 1/4πε0 સ્મોલ q કેપિટલ q ડિવાઇડેડ બાય l અને આના બદલે થઈ જાય -2/3. કે આપણે મલ્ટીપ્લિકેશન લઈશું 2 થશે 2 × 3 એટલે 6 થશે. આઈ થિંક માઇનસ વાળું છે એટલે આ આન્સર રાઈટ થશે. મેથડની કેલ્ક્યુલેશન સમજ રાખજો કે પહેલા પોઝિશન કઈ હતી ત્યાંથી કઈ પોઝિશન પર લઈ ગયા છીએ. અહીંયા કહ્યું છે કે આટલું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ખૂણો આપ્યો છે 4 ન્યૂટન મીટર ટોર્ક છે. આઈ થિંક આપણે 2016 નો ક્વેશ્ચન છે વચ્ચે થોડાક રિપીટ થયા છે એટલે એને અવોઇડ કરું છું. ઓકે આ ક્વેશ્ચન આપણે સમજીએ
કે આની અંદર કયું છે સમાન વિદ્યુતભારી ધરાવતા બે પીત બોલ છે જે અહીંયા મૂકેલા છે અને સમાન દોરી વડે લટકાવવામાં આવ્યા છે. તો જ્યારે એમની ઊંચાઈ અડધી કરાવી દેવામાં આવશે, y થી y/2 જેટલી ઊંચાઈ કરી દીધી, તો એ કન્ડિશનમાં બે બોલ વચ્ચેનું અંતર કેટલું થશે? પહેલા r હતું, હવે કેટલું થાય? તો આપણને આવી કન્ડિશનમાં હું માનું ત્યાં સુધી tan θ નું ઇક્વેશન તો આપણને ખબર હોય ને, આ ખૂણો થીટા થશે, તો એ tan θ નું ઇક્વેશન આપણે સીધું જ લખી શકીએ કે tan θ બરાબર Fe/mg. હવે અહીંયા tan θ બરાબર કેટલા થશે? r/2 થાય, એટલું ડિસ્ટન્સ. તો tan θ બરાબર r/2/y. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં છું r/2 * y. હવે હાલ પૂરતું એને રાખીએ, જ્યાં Fe ની કિંમત લખવાનો ટ્રાય કરીએ, તો અહીંયા થશે r/2 * y થશે બરાબર Fe ની કિંમત થાય k q² / x², પણ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે r છે, r² અને નીચે રહેશે mg. તો r² સામે જશે તો r³ થઈ જશે, r³ અને સામે રહેશે k q² * 2 સાથે y પણ એ જ રહેશે અને અહીંયા આવશે mg. હવે આમાં k અચળ છે, q અચળ છે, m અચળ છે, g અચળ હોય તો એના આધારે r³ proportional to y થાય. હવે આપણે જે જોઈએ છે એ r ના ફોર્મમાં આન્સર જોવો છે, તો r proportional to y⁻⁴ રિલેશન આવી છે. હવે r ની અંદર જે કેટલો ચેન્જ આવે છે એ y ના આધારે નક્કી કરીએ છીએ આપણે. તો આપણી પાસે આટલા રિલેશન જો નક્કી થઈ જાય તો અહીંયા તો આપણને સીધું જ કીધું છે કે r1 બરાબર r છે, r1 બરાબર r છે, ત્યારે y1 બરાબર y છે. હવે આપણી પાસે r2 બરાબર શોધવા છે, તો y2 બરાબર કેટલા થયા? તો y/2 થયા, y/2 છે. ઓકે, આનું રિલેશન પરથી આપણે રેશિયો લેવાનો ટ્રાય કરીએ તો પણ ખબર પડી જશે. આપણા માટે ફાઇનલ મહત્વનો ટોપિક આ જ બનશે. તો હવે જ્યારે ગુણોત્તર લઈએ તો r2/r1 બરાબર y2/y1 એની 1/3 ઘાત. હવે r2/r છે, r1 ના બદલે r લખી દીધું, ટોટલ ડિસ્ટન્સ બરાબર y2 છે એ આપણે y/2 છે અને y1 છે y છે એની 1/3 ઘાત. તો r2 બરાબર r અને 2 ની 1/3 ઘાત. તો આપણા માટે એક ઓપ્શન થશે r એની 1/3 ઘાત. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે l મીટર લંબાઈ હોય તો આ ચોરસ સપાટી છે અને થીટા કોણે નિયમિત રીતે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. તો સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર કયું છે? તો phi બરાબર EA cos θ. અહીં આપણે થીટા આ નહીં લેવાનું, થીટા આપણા માટે જે સપાટીને લંબ આવશે, તો સપાટીને લંબ છે ને વિદ્યુત ક્ષેત્ર એની સાથેનો ખૂણો 90 થાય છે અને cos 90 એટલે 0 થશે. તો ફ્લક્સ કેટલું આવશે? 0 આવશે. ભૂલ ના કરતા આ ટાઈપના દાખલાઓમાં સ્પીડમાં આપણી સાથે ભૂલ થઈ શકે છે. હવે અહીંયા કહ્યું છે કે q જેટલું વિદ્યુતભાર ધરાવતા બે આયનો અલગ અલગ મૂકવામાં આવે છે d અંતરે, તો એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ F છે. તો ઘુમાવેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી? તો અહીંયા સમજીએ કે આપણી પાસે F બરાબર લખીએ તો k q વિદ્યુતભાર હશે તો k q²/r², ના બદલે અંતર d જેટલું છે તો d² થાય. હવે આપણે ઘુમાવેલા ઇલેક્ટ્રોનની વાત આવશે તો આપણે બળ લાગે છે તો એ કન્ડિશનમાં આપણે q બરાબર ne નું ઇક્વેશન યુઝ કરી લઈએ. તો અહીંયા લખું છું F બરાબર k ના બદલે લખું છું 1/4πε0, q ના બદલે ne તો n²e² ડિવાઇડેડ બાય d² આવશે. આમાંથી આપણે n² ને સબ્જેક્ટ બનાવીએ તો n² બરાબર 4πε0 into f into d² ડિવાઇડેડ બાય e² આવશે, ડિવાઇડેડ બાય e² જોવા મળશે. ઓકે, તો હવે n ને બદલે લખીએ તો n ના બદલે અહીંયા શું આવી જશે? રૂટ આવશે, આન્સર થશે. નેક્સ્ટ હવે એના પછી કયું છે કે જો અહીંયા સમજો, આ એક્ઝામ્પલમાં ધ્યાન આપજો કે r ત્રિજ્યા વાળી એક પાતળી વાહક રિંગ છે, એના ઉપર q જેટલું વિદ્યુતભાર સતત રીતે પથરાયેલું છે. હવે આ ભાગના કારણે વિદ્યુત ક્ષેત્ર E છે. તો એ વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે, એટલે મતલબ કે કેન્દ્ર તરફ લાગતું હશે.
એ ઈ હશે, જે આપણે આગળ ભણેલા છીએ. તો બાકી પછી હવે પૂછ્યું છે કે બીજો ભાગ ACDB, તો એ અહીંયા હશે ACDB, આ ભાગના કારણે વિદ્યુત ક્ષેત્ર. હવે એક વસ્તુ સમજો, રિંગ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. હવે 0 થતું હોય તો આના કારણે ઈ મળ્યું, તો આના કારણે ઉલટું ઈ હશે, એના કારણે ટોટલ કેટલું થતું હોય? 0 થાય. તો આના કારણે આ ડાયરેક્શનમાં તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો ઈ જેટલું જ હશે, પણ કઈ ડાયરેક્શનમાં હશે? O થી K તરફ. O થી K તરફ. આનું ક્યાં છે? K થી O તરફ. તો આપણે ઉલટું જોવાનું છે. અહીંયા આપણને કહ્યું છે એક +Q -2Q અને +Q ક્યાં પડેલા છે? તો એ ચેક કરીએ આપણે. x y z આમના આધારે નક્કી થાય છે. તો y અક્ષ ઉપર પડ્યો છે, y અક્ષ ઉપર પડ્યો હોય તો અહીંયા +Q લખું છું, અને બીજો -2Q ઉગમ બિંદુ ઉપર છે 0 0 0 ઉપરથી, અને આ છે એ x અક્ષ ઉપર પડ્યો છે. હવે ડાયપોલ મોમેન્ટની પરિણામી મૂલ્ય અને દિશા છે. તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ઋણથી ધન હોય, તો આની ડાયપોલ મોમેન્ટ આ ડાયરેક્શનમાં હોય, કારણ કે આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ, -Q અને -Q. તો એક ડાયપોલ અહીંયા થયું, તો આની ડાયપોલ મોમેન્ટ P આ ડાયરેક્શનમાં, આની ડાયપોલ મોમેન્ટ P ઉપરની તરફ. ટૂંકમાં જોવા જાઓ તો P એક આ ડાયરેક્શનમાં છે, PGP ઉપરની તરફ છે, તો પરિણામી P આવશે P ટોટલ, એ બંનેનો ખૂણો 90 છે, એટલે √2 ટાઈમ P જેટલી આવે. હવે અહીંયા લખું છું P ની વેલ્યુ P ટોટલ થશે એ √2 ટાઈમ P ની વેલ્યુ Q * 2a, પણ ડિસ્ટન્સ જ એ જેટલું છે Q * a. બરોબર. હવે આ પરથી ખ્યાલ આવવો જોઈએ કે P ટોટલ કઈ ડાયરેક્શનમાં આવશે. તો આ પોઈન્ટની ડાયરેક્શનમાં આવે, તો આ ડિસ્ટન્સ કયું છે? a છે. આ એ કેટલું થયું? a. તો આ યામ કેટલો થાય? a જેટલું થશે. એવું ક્યાંક આપ્યો હશે ઓપ્શન આપણને, એક તો વેલ્યુ કેટલી છે? √2 Q * a. બરોબર. અને એ ઉગમ બિંદુથી શરૂ થશે, અને આપ્યો છે એ પોઈન્ટ પર જોડતી રેખા પર આવેલો છે. કોન્સેપ્ટ સિમ્પલ છે, ક્વેશ્ચન બી ધ્યાન આપવા જેવો છે, આપણને ખ્યાલ આવી જાય એ રીતનું છે. નેક્સ્ટ હવે ક્વેશ્ચનમાં જોઈએ તો આપણને કહ્યું છે કે એક નળાકાર છે, એમાં Q વિદ્યુતભાર મૂકેલો છે, નળાકારમાં Q વિદ્યુતભાર મૂકેલો છે, એની વક્ર સપાટી સાથે સંકળાયેલું, ચલો આની અંદર સ્મોલ q ચાર્જ છે, એની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે, તો phi1 એ phi છે. એ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? એ સાથે સંકળાયેલું ફ્લક્સ phi a અને b સાથે સંકળાયેલું ફ્લક્સ phi b, એ બંને સરખા જ છે, એટલે phi બંને phi a લખું છું. ટોટલ ફ્લક્સ કેટલું આવે? તો વિદ્યુતભાર q છે, તો ટોટલ ફ્લક્સ બરાબર phi a પ્લસ phi a, અને b નું c નું કેટલું? phi a, અને આનું phi છે. બરાબર. બરાબર ઘેરાયેલો વિદ્યુતભાર q ભાગ્યા એપ્સિલોન 0. તો આપણે 2 phi a થયા, 2 phi is equal to q by epsilon 0 minus phi થાય, અને phi a બરાબર રિઝલ્ટમાં લઈ લઈએ તો 1/2 q by epsilon 0 minus phi. બી ઓપ્શન રાઈટ થશે. ઓકે, અહીંયા માંગ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E બાર બતાવ્યો છે, ચોરસના અડધા પાનમાં વિદ્યુત ક્ષેત્ર છે, તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણું ફ્લક્સનું સૂત્ર કયું છે? phi બરાબર E a cos θ. પહેલા θ ચેક કરવાનો. E આ ડાયરેક્શનમાં છે, ક્ષેત્રફળનો સદિશ આ ડાયરેક્શનમાં, ખૂણો 90, તો ફ્લક્સ 0 આવે. નેક્સ્ટ હવે એના પછી સમજીએ કે આની અંદર P જેટલું ડાયપોલ છે, મોમેન્ટ છે, અને E વિદ્યુત ક્ષેત્ર મૂક્યો છે, 90 ના કોણે ભ્રમણ કરવામાં આવે તો કરવું પડતું કાર્ય. તો પહેલા ખૂણો 0 હશે, θ2 કેટલો છો? 92. તો કાર્યનું સૂત્ર આપણને ખ્યાલ હોય, PE cos θ1, તો cos 0 cos θ1 minus cos θ2 cos 90, એટલે આપણા માટે PE આન્સર મળશે. એ બાજુના ઘનના કોઈ એક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર છે, તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? અહીંયા મેં તમને આવા દાખલાઓની ગણતરી સમજાવેલી છે, અને આપણે ગુજકેટનું લેક્ચર છે એમાં પણ આ ડિટેલ મૂકેલી છે. ઘનના શિરોબિંદુ ઉપર એક Q વિદ્યુતભાર મૂકેલો છે, તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? આને ટૂંકમાં અંદર ઘેરાવા માટે 8 સમઘન જોઈશે, મેં આગળ સમજાવ્યું હતું તમને. તો એ ફ્લક્સ phi બરાબર કેટલું આવે? Q by epsilon 0 ટોટલ ફ્લક્સ, અને દરેકના ભાગે કેટલું આવે? 8 સમઘન જોઈએ, તો Q by 8 epsilon 0 આવશે. રાઈટ આન્સર થશે.
અહીંયા કહ્યું છે હવાનું માધ્યમ ધરાવતા કેપેસિટરનો ઇક્વેશન આપણે એવોઇડ કરીશું. હવે આની અંદર કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 એને 30 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો Q3 ને Q1, Q2, Q3 ત્રણેય આ રીતે આકૃતિમાં દર્શાવ્યા છે. બરોબર. હવે Q3 ને C થી D તરફ લઈ જવું છે. તંત્રની સ્થિતિ ઉર્જામાં ફેરફાર આટલો થાય છે. તો K ની વેલ્યુ કેટલી? આપણે પહેલા અહીંયા છે ત્યારે સ્થિતિ ઉર્જા લખી દઈએ. તો અહીંયા હોય ત્યારે સ્થિતિ ઉર્જા U બરાબર લખીએ છીએ. સેન્ટીમીટર ને એમના એમ જ રાખીશું, આપણે એનાથી કોઈ ફરક નહીં પડે. બરોબર. વેલ્યુ ને 40 ને 40 જ રાખીશું. તો આ જ બે ની વચ્ચેની ઉર્જા આવશે એ Q1 Q2 ડિવાઇડેડ બાય 30 પ્લસ આ બે ની ઉર્જા એ Q1 Q3 ડિવાઇડેડ બાય 40. આ બે ની ઉર્જા પ્લસ કે Q2 Q3 ડિવાઇડેડ બાય 50. આટલું એક થશે. હવે જ્યારે આને અહીંયા લાવી દઈએ Q3 અહીંયા લાવીએ છીએ તો આ 30 છે, આ 40 છે, તો આ 40 થવું જોઈએ, તો આ 10 થશે, આ ટોટલ થશે 40. હવે આપણે આ બે તેની ઉર્જા U આ ઇનિશિયલ છે, U ફાઇનલ ચેક કરીએ તો K Q1 Q2 ની ચેક કરું, K Q1 Q2 બાય 30 થશે. ઓકે, આ બે ની ચેક કરી લઈએ કે Q1 Q3 બાય 40 થશે. આ બે ની ચેક કરીએ કે Q2 Q3 બાય 10. હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો ડેલ્ટા U માંગ્યો છે. ડેલ્ટા U એટલે U ફાઇનલ માઇનસ અથવા U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ. અહીંયા સોરી ફાઇનલ જ આવશે કારણ કે આપણે 10 જેની છે એટલે U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. હવે જ્યારે ડિફરન્સ લઈશું તો આ બે તો સરખા છે, તો ડિફરન્સ લેતી વખતે આ બે તો કેન્સલ થઈ જશે એટલે એને અવોઇડ જ કરી દેવાના છે. તો રહેશે કેટલા? K Q2 Q3, તો આ બેમાં કોમન નીકળશે તો અહીંયા રહેશે 1/10 માઇનસ 1/50. બરોબર. હવે આની જ્યારે આપણે લસા લઈશું તો આપણને સીધું જ ખ્યાલ આવી જશે કે 4/5 કે Q2 Q3 અને ઓકે ડિસ્ટન્સમાં આપણે 4/50 રહેશે, 4/50 રહેશે. આટલું આપણને રિઝલ્ટ જોવા મળશે. હું માનું ત્યાં સુધી કે કેટલા થતા હોવા જોઈએ એટલે ડિફરન્સ પડ્યો કે આપણા સેન્ટીમીટરમાં મીટરમાં હવે કન્વર્ટ કરી દઈશું તો બી ચાલશે. ઇટ મીન્સ 4/50 છે ને એના બદલે 0.5 લખી દઉં છું. K Q2 Q3 0.5 એટલે 1/2 થાય, ઉપર જશે. ઇટ મીન્સ 8K Q2 Q3. હવે આપણે ચેક કરીએ તો 1/4πε0 એટલે K થઈ જશે. Q3 આપેલો છે, K આપ્યો છે, Q3 આપ્યો છે, 8Q2 જવાબ આવે. કેપિટલ Q બરાબર કેટલા આવશે? 8Q2. આ પ્રમાણે બિંદુવત વિદ્યુતભાર Q ને ઉગમ બિંદુ પર મૂક્યો છે. બીજા વિદ્યુતભાર માઇનસ Q ને A ઉપરથી અહીંયા મૂક્યો છે 0A યામ, y અક્ષ ઉપર છે માઇનસ Q. તો A થી B સુધી લાવવા માટે તો આ બે વચ્ચે ઉર્જા કેટલી? K કેપિટલ Q સ્મોલ q બાય R છે. હવે અહીંયા લાવો તો ઉર્જા તો એટલી જ રહેશે, તો એના આધારે કોઈ કાર્ય નહીં કરવું પડે. તો કરવું પડતું કાર્ય કેટલું? નેક્સ્ટ એના પછી સમજીએ અહીંયા ડાયપોલ ના વિદ્યુતભારનું મૂલ્ય Q છે, એની મોમેન્ટ P છે, વિદ્યુત ક્ષેત્ર E છે. ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં હોય ત્યારે લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય ત્યારે બળ શૂન્ય થાય. બરોબર. અને એની સ્થિતિ ઉર્જા એ ન્યૂનતમ હશે, જે આપણે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. શૂન્ય થાય અને સ્થિતિ ઉર્જા ન્યૂનતમ જોવા મળે છે. હવે 2 ગ્રામ દળની ગોળી છે, 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 10 ની ઝડપે ગતિ કરે છે. તો કેટલા સ્થિતિમાનથી પ્રવેગિત કરવી જોઈએ? જે એનું ઉર્જા આપીએ છીએ તો કે ગોળીની ઉર્જા હશે ગતિ ઉર્જાના કારણે ½ mv² અને સ્થિતિમાનના કારણે ઉર્જા આવે Q × V. બસ કમ્પેર કરી નાખીએ તો એક સીધું રિઝલ્ટ આવશે 1/2. m ના બદલે લખું છું, દળને kg માં કન્વર્ટ કરીશું 10⁻⁶ આવશે અને V છે એટલે 10 આવશે અને એનો સ્ક્વેર એટલે 10⁻² થઈ જશે. Q ની કિંમત છે 2 × 10⁻⁶ અને અહીંયા છે વોલ્ટેજ V. તો હું માનું ત્યાં સુધી પહેલા તો 2 કેન્સલ થઈ જશે, 10⁻⁶ એ કેન્સલ થઈ જશે, તો આપણને રહેશે અહીંયા હવે 0.5
ગુણ્યા 10⁻². તો આના ઉપરથી આપણે ફાઇન્ડ કરીએ કે 50 વોલ્ટ જવાબ મળે. વોલ્ટ બરાબર. તો આપણો એક સીધો આન્સર મળી જશે. નેક્સ્ટ હવે એના પછી કહ્યું છે કે બિંદુવત વિદ્યુતભાર છે Q એને ઘનના કેન્દ્ર પર મૂકેલો છે. કોઈ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ, આપણે એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે. 6 બાજુ હોય ઘનની, અહીં આપણે સમજીએ છીએ. તો અહીંયા Q વિદ્યુતભાર મૂકીએ, દરેક સપાટી પાસે ટોટલ ફ્લક્સ કેટલું? તો Q/ε0. અને દરેક બાજુના ભાગે આવતું કેટલું? તો Q/6ε0. તો અહીંયા તમને એવું ક્યાંક દેખાશે કે જેમાં 4π કેન્સલ કરી દો તો Q/6ε0 આવશે. સુવાહકને વિદ્યુતભાર આપવામાં આવે, સુવાહકને વિદ્યુતભાર આપે, બધો વિદ્યુતભાર ક્યાં આવી જાય? સપાટી ઉપર આવી જશે. સપાટી ઉપર વિદ્યુતભાર જેવો જમા થઈ ગયો તો એનો મતલબ થયો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર 0 છે. આપણે સ્થિતિમાન વાગ્યું છે તો અંદર સ્થિતિમાન સમાન હશે અને સપાટીના જેટલું જ હોય. અને એ બી પાછું મેક્સિમમ હશે. તો અહીંયા કહ્યું છે કે સપાટી અને અંદર સ્થિતિમાન કેવું હોય? મેક્સિમમ હોય. અને બહાર જઈશું એમ સ્થિતિમાન કેવું થતું જશે? ઘટતું જશે. આ કોન્સેપ્ટના ક્વેશ્ચન છે. હવે બી બાજુના ઘનના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર -Q મૂકવામાં આવે તો ઘનના કેન્દ્ર પર +Q મૂકેલો હોય તો એમાં સ્થિતિ ઉર્જા કેટલી? એના પર સાથે સંકળાયેલી ટોટલ સ્થિતિ ઉર્જા નહીં માગી અહીંયા પણ આપણને ઘન સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા માગી છે. તો હવે સમજીએ. અહીંયા બધે જ -Q ચાર્જ મૂકેલા છે અને કેન્દ્ર ઉપર +Q મૂક્યો છે. તો પહેલા તો તમને ખબર પડી જો કેન્દ્રથી શિરોબિંદુનું અંતર કેટલું. તો આ વિકર્ણ આ બિંદુ આ બિંદુ જે વિકર્ણ થયું સમઘનનું એનું અંદર √3 આની બાજુ બી છે ને, તો જે વિકર્ણની માપ આવશે એ કેટલું આવશે? તો √3L એટલે √3 × b આવશે. તો આપણા માટે જે આ ડિસ્ટન્સ r બને છે ને દરેક માટે હશે તો એ r થશે √3b/2 થાય. એટલું અંતર થયું. હવે આની નાની સ્થિતિ ઉર્જા કેટલી? તો U બરાબર K Q -Q. તો -Q કરી દઈએ એટલે સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ r છે. r એટલે √3b/2 2 જશે ઉપર. આવા કેટલા ખૂણા છે? 8 છે. અને 8 ખૂણા હોય તો U બરાબર થશે -8 kq² × 2 ડિવાઇડેડ બાય √3 × b. હવે k ની કિંમત લખી દઈએ તો k ની કિંમત થશે 1/4πε0. તો અહીંયાથી 4 કેન્સલ કરી નાખીએ તો u બરાબર થશે -4 રહેશે કારણ કે 8 દુ 16 થાય એટલે જશે એટલે q² ડિવાઇડેડ બાય πε0 √3 × b. તો આ ટાઈપનો આન્સર બનશે. આઈ થિંક સી રિલેશન છે. સેમ સિચ્યુએશન, ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ, ઘનમાં વિદ્યુતભાર મૂક્યો છે એના કેન્દ્ર પર, તો એનું વિદ્યુત શું દરેક સપાટીમાંથી તો ઓલરેડી આગળ આપણે ક્વેશ્ચન ચેક કર્યું છે Q/6ε0 આવશે. ટોર્કનું સૂત્ર માંગ્યું છે. એવો તમને ખ્યાલ આવવો જોઈએ. જૂના વખતમાં સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હતા એટલે P×E ટોર્કનું સૂત્ર છે. એ ત્રિજ્યા અને લેમ્બડા જેટલી રેખીય ઘનતા છે. અર્ધવર્તુળ થાય. અર્ધવર્તુળના કેન્દ્ર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? E બરાબર આપણું સૂત્ર હતું 2k λ/r sin² π/2. આવું સૂત્ર હતું, તમને ખ્યાલ હશે. તો આ ખૂણો 180 છે. અહીંયા phi ના બદલે 180 લખીએ. 90 થાય sin 91 થશે. ધેટ મીન્સ મારી ભૂલ છે, 2k λ/r થશે. તો આપણે અહીંયા એ જ ઇક્વેશનમાં 90 લખી દઈશું તો 2k λ/r રહેશે આ સ્ટેપમાં. હવે r ના બદલે a લખી દો અને k ના બદલે 1/4πε0 લખો તો આપણને આ રિઝલ્ટ આવી જશે. ઘનના શિરોબિંદુ પર ફરીથી એના જ ક્વેશ્ચન છે, એમાં કઈ વધારે ટાઈમ પાસ કરતો નથી. હવે અહીંયા આપણને કહ્યું છે કે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ લાવવામાં આવે તો સ્થિતિ ઉર્જા શું થશે? જો અહીંયા સમજો -q છે એને -q તરફ લાવવામાં આવશે. એક બીજા તરફ લાવીએ તો અંતર ઘટે છે
તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું માઇનસ કે Q1 Q2 તો માઇનસ Q ડિવાઇડેડ બાય R. હવે અંતર ઘટે છે તો માઇનસ માઇનસ તો પ્લસ થવાનું, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધશે તો સ્થિતિ ઉર્જા વધશે. હવાને કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે બદલવામાં આવશે ત્યારે એકબીજાથી સમાન અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે મહત્તમ આકર્ષણ બળમાં શું થશે? તો જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો F' બરાબર F/K સૂત્ર છે. તો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે બળ ઘટશે. અહીંયા આપણને કહ્યું છે કે m દળ q વિદ્યુતભાર ધરાવતા એક કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ y અંતર કાપ્યા પછી ગતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જામાં હું માનું ત્યાં સુધી પ્રારંભિક ગતિ ઉર્જા 0 હશે. તો એ સિચ્યુએશનમાં ગતિ ઉર્જા એ જ આપણા માટે W બરાબર ડેલ્ટા કે ના સિદ્ધાંતનો યુઝ કરી લઈએ છીએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા 0 હોય તો K માઇનસ K1 0 છે ઇનિશિયલ, તો આપણે આ સ્ટેપ લખીએ કે અને એટલે કાર્ય જેટલી જ થશે ઇન શોર્ટ. તો આપણે K બરાબર W છે, W બરાબર આપણે લખીએ F ઇન્ટુ D થશે. F ના બદલે QE લખું છું અને D એ સ્થાનાંતર y જેટલું છે, તો આપણા માટે QEY સૂત્રનો જવાબ આવશે. હવે નેક્સ્ટ કહ્યું છે પોલા ગોળાને 10 માઇક્રોકુલમનો ધન વિદ્યુતભાર આપવામાં આવે તો 2 મીટર ત્રિજ્યા હોય તો ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો પોલો ગોળો છે તો એના તો અંદર 0 હોય વિદ્યુત ક્ષેત્ર. સમઘનના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર Q મૂકીએ તો બહાર નીકળતું ફ્લક્સ, તો સમઘનના કેન્દ્ર ઉપર મૂક્યો હોય તો બહાર નીકળતું ફ્લક્સ Q/ε0. હવે એક્ઝામ્પલ ઘણા આપણે ચેક કર્યા છે. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, x અક્ષ સાથે 60 નો કોણ બનાવતી દિશામાં 0.2 માઇક્રોકુલમ અને 2 મીટર જેટલા અંતરે ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય 2 જૂલ છે. તો E નું મૂલ્ય કેટલું છે? આપણા માટે એ જ ઇક્વેશન મેં તમને કહ્યું હતું W બરાબર કયું આવશે? FD cos θ. વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં? x માં છે અને આપણે x અક્ષની સાથે 60 નો કોણ બનાવે એ રીતે સ્થાનાંતર કરાવવું છે 0.2 માઇક્રોકુલમ ને. FD cos θ. F ના બદલે QE લખી દઈશું, QE into D cos θ અને θ છે 60. ઓકે, Q ની વેલ્યુ કેટલી છે? તો 0.2 છે. E આપણે ફાઇન્ડ કરવો છે, કાર્ય આપ્યું છે 4 જૂલ, ડિસ્ટન્સ 2 મીટરનું આપ્યું છે, cos 60 થશે, 2 કેન્સલ થઈ જશે. તો E બરાબર ચેક કરીશું તો 20 આવશે, 20 ન્યૂટન પર કુલમનું આન્સર મળશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે 1 મીટર 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરના ધાતુના ગોળા છે, એમના વિદ્યુતભાર આપ્યા છે. હવે જો સુવાહક તાર વડે જોડવામાં આવે તો નાના ગોળા પરનો અંતિમ વિદ્યુતભાર. હું માનું ત્યાં સુધી મેં તમને આ ટાઈપનો ક્વેશ્ચન ગણાવ્યો છે અને એ રીતે આપણે શરૂઆતમાં પ્રેક્ટિસ કરી શકીએ છીએ. કારણ કે એકના ઉપર વિદ્યુતભાર આપ્યો છે 10⁻², તો Q1 બરાબર શરૂઆતમાં આટલો છે. બીજા ઉપર આપ્યો છે 5 × 10⁻², તો ટોટલ બેનો સરવાળો કરીશું તો 6 જેટલો થઈ જશે. અને પછી તમે એને આગળ મેથડ બતાવી હતી એ પ્રમાણેની કેલ્ક્યુલેશન લેશો તો જવાબ મળી જશે. અહીંયા આપણને કહ્યું 10 સેન્ટીમીટર ત્રિજ્યાના પોલા ધાતુના ગોળાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન 80 વોલ્ટ છે. પોલો ગોળો છે ને, તો સપાટી પર કેન્દ્ર પર અંદર બધું સરખું જ હશે, તો કેન્દ્ર પર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? 80 વોલ્ટ જ આવશે. અહીંયા આપણને કહ્યું છે કે આ જે ક્ષેત્ર રેખાઓ આપી છે તો કોની હશે? તો જો અહીંયા એકની અંદર દાખલ થતી, આ બંને અંદર દાખલ થાય છે, આની અંદર દાખલ થાય છે, તો બંને ઋણ હોવા જોઈએ, તો બંને વિદ્યુતભાર ઋણ છે. R ત્રિજ્યાના વર્તુળાકાર પથને કેન્દ્રને Q2 જેટલો વિદ્યુતભાર મૂકેલો છે, તો સમસ્થિતિમાન પથની આસપાસ Q1 વિદ્યુતભારને ગતિ કરવામાં આવે તો સમસ્થિતિમાન પથમાં ગતિ કરાવો કોઈ પણ વિદ્યુતભારને તો કાર્ય કેટલું આવશે? 0 આવે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરાવવાથી કોઈ કાર્ય મળશે નહીં. હવે P જેટલી ડાયપોલ મોમેન્ટ છે અને ડાયપોલને E વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર રાખી અને θ કોણે ભ્રમણ કરવામાં આવશે તો સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જાનું સૂત્ર -P cos θ છે. સીધું ઇક્વેશન જ લખવાનું આવશે. વિદ્યુતભારો 4Q છે, -Q અને 4Q.
એક એક્સ અક્ષ ઉપર મૂકેલા છે, તો એ 0 a અને 2a એ ડિસ્ટન્સ એ છે, તો એ લોકો ત્રણે સ્થાયી સંતુલનમાં હશે, કઈ કન્ડિશનમાં હશે તો આપણે એક ચેક કરીએ, સમજ રાખીએ છીએ. અહીંયા 4q -q અને 4q આ ત્રણે મૂકેલા છે, તો ત્રણેને આ તંત્ર કયા સંતુલનમાં હશે? તો જ્યારે બધા ઉપરનું બળ શોધવામાં આવશે તો એ 0 થઈ જશે, અને એ 0 થાય છે એનો મતલબ કે સ્થાયી સંતુલનમાં હશે. આ ટાઈપના ક્વેશ્ચન આપણે ટેક્સ્ટબુકમાં પ્રેક્ટિસ કરતા હતા એ વખતે મેં તમને સમજાયેલો છે. ટોટલ કોઈ પણ જગ્યાએ બળ શોધશો એ 0 આવશે, એનો મતલબ એ સ્થાયી સંતુલનમાં છે એમ કહી શકીએ.